અમદાવાદના ઘુમા વિસ્તારમાં દીપડાને લઈને મળી રહ્યા છે સૌથી મોટા સમાચાર। શિકારની શોધમાં દીપડો રહેણાંક વિસ્તાર સુધી ઘૂસી આવ્યો હોવાની શક્યતા છે। 8 થી 9 વર્ષનો આ દીપડો હોવાનું વન વિભાગનું અનુમાન છે। આ સાથે આ દીપડાએ એક મરઘીનું પણ મારણ કર્યું હોવાના પુરાવા મળ્યા। દસક્રોઈ, સાણંદ અને અન્ય વિસ્તારોમાં તપાસ શરૂ કરી દેવાઈ છે। સાંજ બાદ ફરી વન વિભાગ ઓપરેશન દીપડો શરૂ કરશે। જો કે નાના બાળકોને અવાવરૂ જગ્યાએ ન જવા માટે પણ હાલ સતત સૂચના આપવામાં આવી રહી છે। અમદાવાદના ઘુમા વિસ્તારમાં આવેલ શરણદીપ મેન્શનમાં મોડી રાત્રે દીપડો દેખાવાની ઘટના બાદ ફોરેસ્ટ વિભાગ તરફથી આખરે પિંજરું ગોઠવવામાં આવ્યું છે અને જે સોસાયટી આવેલી છે તેનો નજીકનો એક ખુલ્લો પ્લોટ અહીંયા આગળ આવેલો છે। ત્યાં આગળ અત્યારે માર્કિંગ કરી અને હાલ પિંજરું છે તે અહીંયા આગળ લગાવવામાં આવ્યું છે। ફોરેસ્ટ વિભાગના આશંકા છે કે કારણ કે આ ખુલ્લી જગ્યા છે અને અહીંયા આગળ દીપડો આવી શકે તે પ્રકારની શક્યતાઓના પગલે હાલ આ પિંજરું છે તેને અહીંયા આગળ મૂકવામાં આવ્યું છે। થોડી ક્ષણો પહેલાં ફોરેસ્ટના અધિકારીઓ છે તે ઘટના સ્થળ ઉપર આવ્યા હતા અને તેમના તરફથી આકલન કરવામાં આવ્યું છે કે 8 વર્ષનો આ દીપડો છે અને ખોરાકની શોધમાં નીકળ્યો હોય તે પ્રકારની શક્યતાઓના પગલે હાલ આ દીપડાને શોધવા માટે કવાયત હાથ ધરાઈ છે। જોકે તેની ઉંમરના પ્રમાણે તે 1 કલાકની અંદર લગભગ 5 થી 50 કિલોમીટર સુધી ચાલી શકે તે પ્રકારની શક્યતા નકારી શકાય નહીં। આવા સંજોગોમાં આ પિંજરું છે તે ગોઠવવામાં આવ્યું છે અને આખી રાત ફોરેસ્ટ વિભાગ તરફથી ઓપરેશન છે તે પણ ચાલુ રાખવા માટેની સૂચના આપવામાં આવી છે। નાના બાળકોને પણ અવાવરૂ જગ્યા પર ન જવા માટે સોસાયટીના સભ્યો છે તેમને સૂચના આપવામાં આવી છે જેથી કરીને કોઈ પણ દુર્ઘટના ન બને, કારણ કે અજાણી જગ્યામાં આવેલો છે આ દીપડો અને તેવા સંજોગોમાં માનવ શિકાર ન કરે અને માનવ ભક્ષી ન બને તેના માટે થઈને આ પિંજરું હાલ ગોઠવવામાં આવ્યું છે। કેમેરામેન પિયુષ લેવર સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ। જે રીતે દીપડો ઘુમા વિસ્તારની અંદર સેલામાં ક્યાંક કોઈના સીસીટીવીમાં ટ્રેપ થયો છે, વન વિભાગ એને એના ફૂટપ્રિન્ટના આધારે ટ્રેક કરવાની કોશિશ કરી રહ્યું છે અને રેસ્ક્યુ કરવા માટેની પણ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ લાગી ગયું છે। ટૂંક સમયમાં એ પણ પકડાઈ જશે। તમામ લોકો જે રહીશો છે એને મારી વિનંતી છે કે એને પજવણી ન થાય, હેરાન ન થાય અને જે દિશાની અંદર જવું એ જવા દેવું જોઈએ અને કોઈ નુકસાન ના થાય એવી વિનંતી પણ કરું છું। અને જેવી આપને કોઈ જાતની ક્યાંય જાણકારી મળે છે તો ફોરેસ્ટ વિભાગને આપવી, જેથી કરીને ઝડપીમાં ઝડપી એનું રેસ્ક્યુ થઈ શકે। નહીં કે આજુબાજુ કોઈ સેન્ચુરી તો નથી, પણ કઈ દિશામાંથી આવ્યો છે એના ફૂટપ્રિન્ટના આધારે નક્કી થશે કે કેમ આવ્યો છે, શું શોધમાં આવ્યો, પાણીના શોધમાં આવ્યો કે અન્ય કોઈ માટે આવ્યો છે, તો એનું રિસર્ચ પછીથી કરશું। હાલ આપણી પ્રાયોરિટી માત્ર રેસ્ક્યુ। સીસીટીવી કેમેરા ને એ બધું છે એના કારણે કદાચ આપણને પહેલી વાર ખ્યાલ આવ્યો હોય અને આટલા જ વિસ્તારની અંદર આજે આજુબાજુના જંગલ વિસ્તાર છે એની અંદર રહેતો હોય એવી શક્યતાઓ છે। જે દીપડો છે એના જો આજુબાજુમાં સોસાયટીની અંદર કૂતરા કે એવું કંઈ હોય તો એના ખોરાકમાં મતલબ એ ખોરાકની શોધ માટે એ આવ્યો હોય એવું જણાઈ આવે છે, પરંતુ એ એના કુદરતી રસ્તે ચાલ્યો ગયો હોય તેવું પણ જણાય છે। તેમ છતાંય તે અમારી જે ટીમ છે એ એકાદ અઠવાડિયા સુધી અહીંયા ઘનિષ્ઠ સ્કેનિંગ કરશે। એક મરઘો જે છે એ મારેલો દેખાય છે, તો કદાચ એની માટે જ એ આવ્યો હોય એવું લાગે છે। નર દીપડા હોય છે એ જનરલી એક રાતમાં 5 કિલોમીટરથી 50 કિલોમીટર સુધી ચાલી શકતા હોય છે, એટલે એવું કહી ના શકાય કે આ દીપડો અહીંયા જ સ્થાયી થશે, એ મૂવ પણ થઈ ગયો હોવો જોઈએ। જે સીસીટીવી ફૂટેજ છે એના ઉપરથી આ 8 થી 9 વર્ષનો દીપડો હોય એવું લાગી રહ્યું છે।